ભાઈ આજે છે ને વરસાદ જ એટલો જબરજસ્ત આવતો છે ને કે આમ તો બધી જગ્યાએ વરસાદ છે, પણ હવે ખબર નહીં. કાલે આખો દિવસ આવ્યો, નાઇટમાં થોડોક ઓછો હતો, પણ અત્યારે અમારી જે નદી છે ને અહીંયા તો એકદમ પાણી આવ્યું. એમ મીડિયમ છે, પણ હતું ને એના કરતાં થોડું વધારે છે. ફરતેનો વરસાદ છે. તો અત્યારે અમે નીકળેલા છે અહીંયા છે ને ડોલવણ રસ્તા પર છે, થોડું કામ છે. તો મેં પપ્પા 2 જણ આવેલા છે, ભાઈ ઘરે છે, મમ્મી પણ ઘરે છે. વરસાદ છે એટલે અમે 2 જણ જરાક મિની ટ્રાવેલ છે. પપ્પા આવી દુકાનમાં. આવી ગયો બસ ને, બંધ થઈ જાય. તો ભાઈ આ સામાન લેવા આવેલા ને, તો આ બી નાનલું ખટિયો એ લઈ લીધો અમે. ટોમી સારું નુકસાન બહુ કરે એટલે ભાઈ આજો એના માપનો જ છે એમ લાગે. અંદર આવી ગયા એટલે સારું પડ્યું. કેટલો ખર્ચો થઈ ગયો હે. એક તો પેલો બેલ્ટ લઈ ગયેલા, પટ્ટો લઈ ગયેલા, પછી અત્યારે આ બાકી હતો એ લઈ ગયો, પછી તે દિવસે પેલું શું કહે મેડિકલ વાળો કહે કે ભાઈ આવું ખવડાવવાનું તેવું ખવડાવવાનું, તો આપણે એ લોકોને સલાહથી ખવડાવવું પડે. એટલે ખર્ચો તો ભાઈ કહેવાય નહીં. ઘરે ચકલા પશુ પક્ષી હોય તો બધું કાળજી તો કરવા જ પડે. શું કરો પછી હે ને. તો ભાઈ હવે આપણે નીકળીએ. ગેસ બાકી છે, વાસ્તામાં ગેસ નહીં મળે. ગેસ બચેલો છે કેટલો બતાવું કે તમને. આટલો ગેસ છે, આટલો. આ ઉપરનું આ પેટ્રોલ વાળું ને આ ગેસ, આ 1 2 આ તો ચાલુ બંધ થતું છે. એક તો આપણી ગાડી છે ને ગેસ પર જ ચાલતી છે, ઓનલી પેટ્રોલ પર ચાલતી નહીં મળે. તો એક મગજમારી છે. તો ફટાફટ અત્યારે જાય મોવાસ અને ત્યાં ગેસ પુરાઈ લઈએ આપણે. ત્યાં મળી જાય તો સારું, મળી જાય, કારણ કે બંધ તો નહીં રહી. પુરાવવું તો પડે જ, નહીં તો ગાડી ચાલશે નહીં. તો ભાઈ અહીંયા ગેસ મળી ગયા ને તો બહુ એકદમ ભગવાનનો આશીર્વાદ કહેવાય કે અહીંયા મળી ગયો ગેસને. તો નહીં મળતો તો અમારે લોચા જ હતા અહીંયા. આજે અહીંયા કેમ કે કાલે પાછું છે ને ડોલવણ જવાનું છે અમારે, ને ત્યાંથી પાછું અહીંયા ગેસ પુરાવવાનું. તો 7 કિલોમીટર થઈ જાય, 7 કિલોમીટર તો અહીંથી જાય. અઘરું પડી જાય, અઘરું. ફટાફટ યુટ્યુબ ગ્રો થઈ જાય ને તમારી પેમેન્ટ ચાલશે. પેમેન્ટ પછી વાંધો નહીં, એકદમ ફૂલ ડબલ સિલિન્ડર જોડે. अब भी ठीक है. હું કઈ हाँ खेचो. हाँ આમાં આવી જાય પણ આ બારી લાગે ને ત્યાં નડે ગયા એટલે આમ નહીં આવતું ત્યાં જાડો.
ગરમ થઈ જાય એને સાઈડમાં જ કાઢી લઈએ આટલી મોટી બારી 3 ગ્લાસ વાળી આ ફિટિંગ કરવાનું છે બાજુ આ ભાઈ પવન છે ને બહુ જબરજસ્ત છે વરસાદ નહીં મળે પણ પવન વધારે છે આજે ગાઈસ અમે છે ને અહીંયા છે ને આ ગેટ દેખાતી છે પણ અહીંયા કાચ લાગેલો છે જો દેખાય ને કાચ અહીંયા ખાલી છે અહીંયા વિન્ડોમાં લગાવવાની છે હું પીતો ઠંડુ આ ઠંડુ પીતો છે એટલે એકલો નહીં પીતો છે અમે બી પીતા છે પીતા નહીં મળે અત્યારે પીવાના આવી પીવાના બારીક બારીક ગ્લાસ છોટે છોટે સિચ્યુએશન તો જોઈએ ને તો છોડી દીધી જોઈએ ને છોડી દીધી આને શું છે ખબર કે પ્રોબ્લેમ છે આને એટલે આને દાનિયાને આ બાજુ આને કંઈ પકડેલું હોય ને વસ્તુ એને કે દાનિયા પેલું વસ્તુ લાવું કે જે પકડેલું હોય ને તે વસ્તુ છોડી દે ભલે આખી બારી હોય તો કંઈ નહીં એમ મેં એને સપોર્ટ કર્યો કે ચાલો એટલો પકડ થાકી જાય એને છોડી દીધું મને પકડ નહીં એમ બોલો થાકી ગયા બહુ કામ છે એમ ભાઈ પહેલાં આપણે ઠંડુ પી લઈએ બરાબર હજુ તો છે ને 7 દરવાજા લગાવવાના છે પહેલાં 7 અહીંયા એક દરવાજો લગાવવાનો છે આને જેવું સેમ નીચે લગાવવાનું છે આપણે એક હે ને તો ગાઈઝ આપણે થમ્સઅપની મજા માણવા છે ને ઉપર આવી જજો થમ્સઅપ છે આપણે બીજી વસ્તુ તો યુઝ નહીં કરીએ દૂર બહુ દૂર હજારો કિલોમીટર દૂર એનાથી તો ભાઈ ઉપરનો નજારો બહુ મસ્ત છે તો દાનિયા બી નજારો જોવા આવી જાય લેંગો હે કોને નજારા હા એટલે હું નજારા એમ ને કુદરતી એટલે બધું કુદરતી છે જ હે ને હું લાગે ને મસ્ત હવે મજા બહુ છે એવું નહીં લાગે પણ હે લાગે ને પી લે મેં તું એ ઠંડુ તો પી લીધું પહેલાં ચાલ પેલો એકલો જ પકડી લેલો છે ધનિયા કાં ચડવાનું હે પાગલ ફોટો પાડવાનો તો પછી નહીં તું ચાલ દે તું સાલા થમ્સઅપ પી લીધું પહેલાં તો ભાઈ ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયેલો છે આ અને લાઇટ જવાની સંભાવના છે તો ભાઈ આપણે પહેલાં અહીંયા એક દરવાજો લગાવવાનો છે દરવાજો પહેલાં લગાવી દઈએ બાકીના 6 દરવાજા 2-3 દિવસ પછી આવું અહીંયા પછી ફિટ કરી જાઉં એટલે બીજું કામ કરી દઈએ એ વાત થઈ ગઈ અમારી હવે વરસાદ ચાલુ થઈ ગયેલો છે અત્યારે આ જો પછાડી આ વાદળ જોયા એક ફરતેનો હાથમાં નહીં મારી દીધો હે તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો આ જો આ બાજુ બી
આ બાજુ તો એકદમ શું થયું તો હાલ કરે કે 7 વાગ્યા 7 ફટાફટ આ ફિટ કરીને જઈએ નહીં નીકળવા જ પડે ને તો વરસાદ ચાલુ થઈ જાય ચાલુ થઈ ગયો આજે 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 બધે બાજુથી ચાલુ હશે લાગે ને ઉપર ફિક્સ નીચે સ્લાઇડિંગ ભાઈ બહુ વરસાદ ચાલુ થઈ ગયેલો છે અમને બહુ લાગતો છે નાઇટમાં હલો બેડાઈને કેમ इसको बोलते हैं बारिश હવે જરાક વાર દેખાય બી નહીં એમ થઈ જાય મોબાઈલમાં દેખાય કાચ પર ચલાવવાનો ગાડી ભાઈ જુઓ આ બાજુ વરસાદનો એક છાંટો બી નહીં મળે જુઓ એકદમ સૂકું આ ગજબ બેઇજ્જતી કરતો છે હે ને આ જો નહીં પણ અહીંયા જુઓ તો ખરો રસ્તા એકદમ સૂકો સર હાજુ હાવ સૂકું બોલો હવે શું કેવું વરસાદના આપણે એટલે અમારે ગુજરાતીમાં એક પાઠ ભણવામાં આવતો ખબર નહીં તમારેમાં આવેલો કે નહીં આવેલો લુચ્ચો વરસાદ નહીં આવેલો કે તમારામાં ગુજરાતી પાઠ લુચ્ચો વરસાદ લુચ્ચો વરસાદ લુચ્ચો આવેલો ને શિવામાં બધાને ભણવામાં આવેલો લુચ્ચો વરસાદ એટલે આપણે છત્રી નહીં લઈ જાય ત્યારે વરસાદ આવે ઘરની બહાર જવાના રહે ત્યારે વરસાદ આવે અર્જન્ટ કામ હોય ત્યારે વરસાદ આવે હવે ત્યાંથી નીકળ્યા તો વરસાદ આવ્યો ને આ બાજુ વરસાદ જ નહીં મળે જુઓ ને આ બાજુ તેમાં રસ્તો બી નહીં મળે જો એકદમ સુખ આપણે બાજુ તો નહીં આવે સિવા આપણે બાજુ નહીં મળે પપ્પાના ફોન આવે ત્યારે કીધું નહીં મળે તો કોઈને કહીને બિલ્લાઈને જાય તો કોઈ બી વિચાર કરે ભાઈ તો વરસાદમાં બિલ્લાઈને તો નહીં આવે પણ તો કે તો નાઈને આવ્યો એવું લાગે હા ને એકદમ સૂકો હવે ભાઈ અહીંયા છે ને સ્પ્રે જેવો મારી દીધો હશે જરા વરસાદનો જો અહીંયા નહીં મળે અહીંયા પાછો છે વરસાદ ઓછો લઈને આવે કે ભાઈ નહીં ખબર પડે વરસાદ ઓછો હું ભરી લઈને આવે અને પાણી ઉપર જાય તો જોયેલું કે નહીં જોયેલું પછી સીધું પાણી પડે તો જોયેલું મારામાં વિડીયો છે આપણે નદી પાસે મેં જોયું આપણી નદી પાસે હા તે ખબર પડે બેઠક પાણી પડે અહીંયા છે ને અહીંયા પાણી બહુ આવી ગયેલું અહીંયા દેખાય નહીં પણ પુલકા ઉપર પાણી ગયું એ વરસાદ નહીં મળે ટેક્સ નહીં હોતા એટલે અહીંથી ચાલુ શું છે શું કઈ નહીં ખબર પડે તને ફિટ કરવા નહીં આવેલો ને શિવા અહીંયા એ લોકોને ઘેર આ ઘેરે હે અહીંયા આ ઘેરે આવેલા નહીં આવેલા તને આપણે જ આવેલા મોડે સુધી કરેલું રજા પાડી મૂકતો હતો ગમે ત્યારે અમે કામ અમારા મોડે રાતના 10-11 વાગે તો કંઈ નહીં તો બી કરવા પડતું એવું તો નહીં કે ચાલ નહીં આવેલો છે તો નહીં કરીએ એવું નહીં કેમ કે અર્જન્ટ કામ માંગે તો શું કરવાનું બોલ હવે અહીંયા મેં ફિટિંગ કરેલું ઘર આવેલો કે નહીં આવેલો આવેલો હવે આ કઈ જગ્યા આવી ધન્યા કઈ ગામ આવ્યા હે હજી તો અહીંના 2 દરવાજા ફિટ કરવાના છે આપણે અહીંયા
નહીં મળે જોઈએ. હવે વરસાદની સિઝન એટલે કામ થાય નહીં ફટાફટ. આપણે તો કરીએ પણ ઉપરવાળા એ બહુ મગજમારી છે આપણી. અને આ હિતલા લોકોને ઓળખે કે નહીં તો હિતેશ ને પાઉલ ને આ બાજુ કરેલો. પછી પેલા શું નામ છે કાંઈ એ ભગવાન. રસ્તાનો નજારો બતાવી દીધા છે તો થોડોક વધારે આવે છે ત્યાં ઓછો. હવે જનાવર બી બહુ નીકળી આવે. જેટલા જોઈએ તેટલા રસ્તા પર કચડાયેલા જ મળે એમ. વરસાદ એ વરસાદ જ નહીં મળે જો એકદમ. હવે 30 શું લખેલું 30? એટલે આટલી સ્પીડમાં જવાના. હા 30 રૂપિયા આપવાના છે. તો આ લોકોને તો ખબર બી નહીં હોય કે પેલે બાજુ વરસાદ થાય. તો કાકા તે વરસાદ પડી ગયા ખબર નહીં ને. હાલ મેં ઘર પાસે જોડી જ વરસાદ. ઓળખે ને અને નીતિના દાનિયા કોણ કોણ કોણ? શાબાશ નીતિન ને રે. હા યાર બાજુ વરસાદ જ નહીં. આપણે બાજુ વરસાદ હતો દવાઈ નહીં આવતા. પૂછેલ કે પપ્પાને મેં કીધું પૂછવા પડે ને તો કે એટલે નહીં આવે એવું કંઈ કીધું. એવું કાંઈ હું લઈ જ દેવાનું કે કાચું તારી જવા દે મને. આમ રાખો છોડો એટલે ખબર નહીં પડે. એની એમ નીકળી જાય બરાબર જ હતું. સ્ટીરિંગ પકડ્યા કરે છે લેમ્પો. હવે કેમ અંધારું થઈ ગયું? પેલે બાજુ તો જરાક લાઈટ જેવું લાગતું હતું. પછી ગામમાં થાપાઈ જંગલ આવી ગયું. ગાડીમાં કેમેરાની તે આ યુઝ કરવા પડે એમ. આવી ગયું જો. ના ખબર પડે એમ તો નહીં ખબર પડી. ભાઈ દેખાય નહીં ક્યાંય. આમ જ બતાવવું પડે આપણી લાઈટ પડે તે. એકાદ એવી રીલ ઉતારું 60-70 કે નીકળી જાય. પછી બીજી રીલ 50 કે हाँ मिलियन के सॉरी मिलियन टाइम लगेगा टाइम શું કહે છે ટાઈમ लगेगा. જો દિવસનો નજારો તો એકદમ મસ્ત દેખાય પણ રાતના નજારો જો અમારા અંબિકા નદી પાણી અને બાજુમાં નદી છે. એરપોર્ટ બીજો હા નહીં પડે. એક ચાલુ થઈ ગઈ તે. ચોરસ ક્યાં જાય? ચોરસ ફોકસ કરે છે. ફોકસ કરવાનો.
હા જનાવર છે કેટલા બધા નીકળે જનાવર. હવે બી વરસાદ નહીં હે ભગવાન. એક બાજુ ઉનાળો ને એક બાજુ ચોમાસું. બપોરે ગરમી લાગે, સવારે ઠંડી લાગે ને ચાલ ભાઈ બાય બાય આવી ગયા આપણે. ભાઈ આજે છે ને આજે ત્રીજો દિવસ થતો છે બ્લોગમાં. તો આજે અમે છે ને આ પેટીનું કાણું દેખાયા કરે છે ને પેલાનો ફોન આવી ગયા સમય કરજો. તો ભાઈ અંદર કાચ જે 3 નીકળેલા છે ને તો બહુ લાંબા છે. બતાવું કે આ લાંબા છે એટલા બહાર નીકળેલા છે કાચ. છે જરાક દૂર હતી બસ આટલા બહાર નીકળેલા છે. ડબ્બો આપણને તો આપી જમ કે નહીં કુબલીન કે નહીં આવ્યા ઘરે જ આવ્યા જોયા મેં. તો ભાઈ છે ને 20 ફૂટ લાંબુ છે પાર્ટીશન ઉપર હાઈટમાં. તો એ ફિટ કરવાનું છે આજે. ને આજે વાતાવરણ ખુલ્લું છે, વરસાદ થોડોક આવ્યો ઝીણો ઝીણો. ને ગાડી છે ને રસ્તા પર ઊભી રાખેલી છે એકદમ એક સાઈડે ગાડી નીકળી જાય એટલી તો છે આમાંથી. પણ આમાં શું છે કે કાચ ધીરે ધીરે પાછળ ફરકતા હતા એટલે દાનિયા આ સાઈડે બેહેલો ને આ સાઈડે અહીંયા બેહેલો તો અહીંયા એને છે ને શિફ્ટ કર્યો પાછાડી અહીંથી. અત્યારે તકલીફ નહીં મળે ને તને હું તકલીફ છે અહીં આખો દિવસ કલાક શું કરીએ આપણે બસ ને બીજું કઈ હજુ બિચારી ત્યાં દાંડાને ક્યાં કરે બચાવો બચાવો એમ કે પાછો કોઈ થાય પાછો બ્રેક એટલે કઈ થાય તો નહીં. હવે કઈ પ્રેશર લાવતા નહીં. બરાબર ને ચાલતા હવે નીકળીએ. ચલો ચલો ચલો. તો ભાઈ અત્યારે અમે હાઈવે પર નીકળી આવ્યા છે. તો ભાઈ અહીંયા છે ને પાર્ટીશન લગાવવાનું છે ફૂલ ગ્લાસ અહીંયા એકદમ નીચે સુધી. દેખાય ને અહીંયા સુધી લાગે છે મારા કુશન. જો ભાઈ પપ્પા જો ને એકદમ ઉપર ચડી ગયેલા છે ધાબા પર. દેખાય હવા લેવા મોબાઈલમાં નેટવર્ક નહીં પકડે એટલે ઉપર ચડી ગયા નેટવર્ક. વરસાદ આવવાનો છે અત્યારે. 1 2 3 4 5મો પાછાડી છે એટલે 6 બંગલા જેવા છે અહીંયા. ઓ ભાઈ ઓપા આ ભાઈ પોઝ આપીને બેસી ગયા છો. દાંત કાઢે ભાઈ, દાંત તો એવું નહીં કાઢાય. કાઠિયાવાડી લેંગ્વેજ દાંતો કાઢો માં. ભાઈ લાઇટ નહીં મળે ને તો અહીંયા વાયરિંગ સુધારતા છે. જો આ 2 જણ લાઇટ આવી જાય તો અહીંયા કામ થઈ જાય અમારું. 2 કલાકથી રાહ જોતા છે. આવ્યો બહુ શોખ કે બહાર રહેવાનું ને પગ લપસી ગઈ તો સમજ પડે કે નહીં. વરસાદ ચાલુ થઈ ગયો જો.
ખતરનાક નજારો જેવો લાગે. હવે ઉપર ચડવાનું પહેલી વાર ચડવાનું તેની ખબર છે આપણને, પણ મસ્ત છે. જો સીન બી મસ્ત. પેલું હું લખેલું? આ જ રસ્તો આ જ. નીચે ની પેલું હું લખેલું છે? બિનાર. આ જ રસ્તો હા જ. અહીંયા અટવાઈ છે ભાઈ. હવે જ ને પેલું હું લખેલું છે ભાઈ? બિનાર ને શું લખેલું છે? ને નીચે હા લેફ્ટ કે રાઈટ? રાઈટ હે. લેફ્ટ લેફ્ટ डायरेक्ट कहां निकलना આ રસ્તા છે ને પુરેલા. આ બાજુ નીકળે, આ બાજુ નદી પાસે નીકળે, આજે ને આ રસ્તા છે. आगे હા હા આમ જ જાતે હા ચાલ પૂછ્યા જા હો ભાઈ. કરે તો ભાઈ છે ને પાવર નહીં હતો ને લાઇટ નહીં હતી, તો અમે આવતા રહ્યા પાછા. હવે 2-4 દિવસ રહીને જાઉં ફિટિંગ કરવાનું. આખો દિવસ ટાઈમ વેસ્ટ ગયો, આખો દિવસ ખરાબ ગયો. તો પપ્પા હવે ખબર નહીં અહીંથી જવાનું કે ખબર નહીં હું કહેતો છે. એ વસ્તુ બીજું ઘરના રહો બતાવો સામે. ઓકે ઓકે એકવાર આપણે જઈ લઈએ ને પછી વાંધો નહીં એમ. તો ગઈ? બોલાવે. આ રસ્તેથી જવું પડે અમારે. અહીંયા ખાડા છે આપણે ત્યાં જઈ લઈએ. હા તો કંઈ નહીં, આ રસ્તેથી જવું પડે હવે. આ રસ્તો તો ગયો આ જગ્યાએ જતો હવે આ રસ્તેથી જાય. મસ્ત જગ્યા, આ બાજુ નીકળી આવવું પડે એવું લાગે. વિડીયો કરો બે હવે જો મસ્ત છે. મસ્ત. હા. સારું સારું ચાલો. અને સીન તો જો ભાઈ નીકળી ગયું બધું. આ રસ્તા પર પહેલી વાર આવ્યા, આટલા મોટા થયા ને પહેલી વાર આવેલા છે. વિડીયો તરફ રસ્તો બી મસ્ત છે યાર. પેલા વખતે આ વખતે તો આબાથી નીકળ્યા હોય. આબાજથી જ નીકળવાનું એમ હવે. આબાથી. આ મહિના ખર્ચડે જાય ને આબાથી. આબાજથી કે વાસ્તી હા. જો પા ગાડી જાય આપણે પાછાડી. પહેલી વાર ને એટલે બધું સારું જ લાગે. તાન્યાનો હોસ્પોટ શું આપ્યું બધું ભૂલી ગયો. આ ઉતાર જાય કે ઉતાર જાય આ બાજુ. છોકરી બી છે આ. વિડીયો તો સારું તો આવું જ પડે આ બાજુ. નવરા જ બેઠા છે. જ્યાં 3 રસ્તા પડે ત્યાં કન્ફ્યુઝ થઈ જાય. બધું શું કરાવું? પેલો રસ્તો ત્યાં નીકળતો હે. નહીં, પેલા રસ્તે પાછા ખાડી આ દાબેલી વાળા પાસે નહીં નીકળે એવું લાગે મને. આ ક્યાં નીકળે? ડુંગરી ના બાજુ નીકળે. ડુંગરી આવી જોઈ. પેલી નિહાળ પાસે નીકળે. આ તો તે જ તો કેમ ત્યાં નહીં નીકળે એવું લાગે મને. દાબેલીવાળા પાસે નીકળે. જોઈ તો કરાવ હે ક્યાં નીકળે તે રસ્તો. 2 minutes right. રાઈટ રાઈટ. ત્રણ આ ત્રણ ડુંગરી ને પહેલી બાજુ રહેતા હતા આપણે એમ. મને ડુંગરી પછી મેરે મેરે ને પેલા ફાય પેલો નદી પાસે જ ભેગો થતો એમ. બીજા રસ્તે નહીં મને મળે. ખબર કે આપણે લગ્નમાં આવેલો છે. હા. અટવાઈ ગયેલા રાતના In 300 meters, turn right. 3000 મીટર 300 મીટર એમ. એટલે 300 મીટર. હા 1000 એટલે 1000. અહીંયા આપણે પેલી માપ લેવા ખબર કે રોહનભાઈ કીધેલ કરે ઠીક છે. તે નહીં બીજું કે તે અહીંયા નીકળવાનું ઘેર આ જ ઘેર આ બની ગયું તે. લાકડા. આ ડુંગરી પડ્યા બી ના નીકળે, પેલું કુરેલે ત્યાં નીકળે એમ. હો હા બસ આ એટલે અહીંયા નીકળે. ક્યાં નીકળે? હા બસ અહીંયા નીકળે. હા પણ પેલો રસ્તો જતા ને તો ત્યાં નીકળતે. હા યાર લાગી જાય આ ડુંગરી. મેં પહેલાં જ કીધું હતું તમને એમ. તો પેલા રસ્તે ખબર હોય, પેલા એ બતાવ્યું ગલત બતાવ્યું એવું લાગે. 300 meters, make a U-turn. યુ ટર્ન એબીસીડી નું બધું આપેલું છે કે હું અહીંથી જ આવવું પડશે. U-turn, then Got it. sharp left. ત્યાંથી જ રે ત્યાંથી જ પેલો રસ્તો હતો ને ત્યાંથી જ. દીકરા પાસે જ ચડી જાવ. હા અહીંયા પહેલા જ તો કીધું તમને મેં. નહીં હું નહીં એટલે ખાડીને ત્યાંથી બીજો રસ્તો છે ને ત્યાંથી જવાનું કામ. નહીં આજે નહીં. શું હે ઓ પુષ્પાના લાકડા તો અહીંયા પડેલા છે ભાઈ. જોયા કે લાકડા જોઈને લાકડા. છે.
Next right, then turn right. अरे हाँ राइट लिए तो બધું कहाँ से અમે તો પહોંચી ગયા છે ભાઈ એમાં રસ્તા આવે ને, બધા પાછળ પકડ કરતા જાવ છે ને. અહીંયા નહીં નીકળવાનું તમે એમ આ બિનાર જઈને આ હમણાં સરા જાય પહેલા વખતે પેલી ટેકરી પાસે જાવ, હા. હવે છે ને આપણે અહીંયા નીકળ્યા હતા અહીંયા આ સાઈડ પર આની સામે અહીંયા આ રસ્તા પર નીકળ્યા હતા એક wrong turn. હા એક રોંગ ટર્ન ની લેફ્ટ રોંગ Right turn. લેફ્ટ ટર્ન માર્યો હતો Right લેફ્ટ turn આવવાનો. કોણ લઈ લીધું ટોમી હે ટોમી કોણે લઈ લીધું કતરું કલાકે દનિયા આને મજા જ આવે તો પછી એને ચાવ ચાવ કરવાનું બહુ જોઈએ તને હે ટોમી છોડ આની ખાવાનું પ્લાસ્ટિક જરા કામ કર્યું ને ત્યારે તારે ખેંચી લેવાનું હતું મોઢામાં જઈ જશે બાજુમાં જરાક છોડે જરાક ઢીલા છોડે એટલે ખેંચી લેજો બસ હવે પેલું બાજુમાં બસ હવે ટોમી બધું મોઢામાં નહીં કમે જેમ મૂક્યા કરવાના એમ હજુ શું હોતે હા આ અહીંયા તો માવો ખાઈ હે તો કેટલી મળે કોથળી કેટલી મળી આજ સુધી કોણ ખાઈ માવો મગજ નહીં ચાલે તો કદાચ જરાક ઝાપટી લે એમ બી થાય હે ઓ ટોમી ચાલ